તો કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે આપણે પ્રવૃત્તિ 6 જોઈએ. તો ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ અને રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. એટલે કે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાઇપનો કે ટુકડો અથવા કે રબરની નળીનો ઉપયોગ કરવાનો છે અને રૂમના એક ટેબલ પર શું મૂકવાનું છે? મીણબત્તી મૂકવાની છે સળગતી. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરની બાજુએ જુઓ. શું મીણબત્તી દેખાય છે? તમારે એમાં જુઓ કે મીણબત્તી દેખાય છે. જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? તો તમે પાઇપને સીધી રાખશો તો તમને સળગતી મીણબત્તી દેખાય છે કે નહીં એ તમારે જોવાનું છે. એ જ પ્રમાણે પાઇપને થોડીક વાંકી વાળીને જોવાનું છે કે તમને સળગતી મીણબત્તી દેખાય છે કે નહીં. આના પરથી તમે શું તારણ તારવ્યું? આ બાબતે એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે. તમે જોયું કે પાઇપ સીધી હતી તો તમને સળગતી મીણબત્તી દેખાઈ, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે, પરંતુ એને કોઈ અપારદર્શક પદાર્થ એટલે કે જેની આજુબાજુ આપણે જોઈ શકતા ન હોય એ જો એને અટકાવે તો એ શું બને છે? એનો પડછાયો બને છે. એ જ રીતે અરીસા અને પરાવર્તન. આપણે બધા જ ઘરમાં અરીસો વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે. એટલે કે તમે અરીસામાં જે જોયું એ તમારા ચહેરાનું શું છે? પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છે. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ પણ જોઈએ છે. એટલે કે ઘણીવાર આપણે તળાવ કે સરોવર હોય એના પાણી હોય છે તો એમાં વૃક્ષો કે ઇમારતો હોય છે એનું પણ પરાવર્તન આપણે જોઈએ છે. તો એના માટે આપણે પ્રવૃત્તિ 7 કરીશું. આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમમાં એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનું કિરણપુંજ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો દેખાય છે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે અંધારામાં આ પ્રવૃત્તિ કરવાની છે. તમારા એક મિત્રને અરીસો પકડીને ઊભા રહેવાનું કહેવાનું છે અને તમારે ટોર્ચ પકડવાની છે અને ટોર્ચનો પ્રકાશ જ્યારે અરીસા ઉપર આપાત થાય ત્યારે તેના પર આંગળીઓ મૂકવાની છે. પરંતુ કેવી રીતે આંગળી મૂકવાની છે? તો એના વચ્ચે થોડી એવી જગ્યા રહેવી જોઈએ. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમામ બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશ દ્વારા પરાવર્તિત થાય છે. પ્રવૃત્તિ 8. એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભાત જોવા મળી. એટલે કે તમને આકૃતિમાં બતાવી છે એ પ્રમાણેની ભાત તમને ત્યાં જોવા મળે છે. આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરાવવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે. હવે આ પારિભાષિક શબ્દો છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.